પેલું સૂત્ર છે એ જીવનમાં લેટકો કરતા છે. અને બીજું, અમુક ઉંમર પછી ફાવશે, ગમશે ને ચાલશે. જેનું સ્વરૂપ સુંદર, જેનો સ્વભાવ સુંદર, અને ભગવાનનો સ્વભાવ કેવો સુંદર છે. કહે છે ને, અહો બકીયમ સ્તનકાલકૂટમ જિગાશયાપાયયદવ્યસાદિ લેવે ગતિં ધાત્ર્યં ચિતાં તતોન્યં કં વા દયાલુ શરણં વ્રજે. ભગવાનનો સ્વભાવ એવો સુંદર છે સાહેબ. જે બકી પૂતના ભગવાનને મારવા આવી, એ પૂતનાને પણ ભગવાન યશોદા જેવી દિવ્ય ગતિ આપે. અને અમુક ઉંમર પછી મનુષ્ય જીવનમાં સ્વભાવ એવો કરો સાહેબ, ફાવે તો બોલો, ના ફાવે તો ઓછું બોલો, પણ અવસ્થા પછી પ્રેમથી પરિવાર અને સમાજમાં સમર્પિત રહેશો ને, તો આવતીકાલે વિકટ પરિસ્થિતિની અંદર પણ તમને કોઈ મદદ કરનાર હશે. જેનું સ્વરૂપ સુંદર, જેનો સ્વભાવ સુંદર, કે છે ને, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જેનું સ્વરૂપ સુંદર, જેનો સ્વભાવ સુંદર, વૈષ્ણવો જે મંગલમય ભગવાનના ગુણ સુંદર, અને સામાન્ય ગુણ નથી. કારણ રુક્ષ્મણીએ ભગવાનને જ્યારે પત્ર લખ્યો ને, રુક્ષ્મણીએ ભગવાનના દર્શન નથી કર્યા, ભગવાનનું સ્વરૂપ જોયું નથી, પણ દ્વારિકા નાથને સમર્પિત થતા પહેલા રુક્ષ્મણીએ 7 શ્લોકમાં પત્ર લખ્યો. એમાં પહેલો શ્લોક એવો સુંદર લખ્યો, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર સુનવૃતાંતે નિર્વિશ્ય કર્ણ વિહરે હરતોંગતાપં નિર્વિશ્ય કર્ણ વિહરે હરતોંગતાપં. હે દ્વારિકાનાથ, કૃપાનાથ, મેં આપને જોયા નથી, કેવલ આપણા ગુનાનું વાસ શ્રવણ કરીને હું આપણે સમર્પિત થઈ છું. અને વર્ષો પહેલા વ્યક્તિના સ્વભાવ અને ગુણનું દર્શન થતું છે. એવા મંગલમય ભગવાન કૃષ્ણના ચરણમાં અમે નમસ્કાર કરીએ છીએ સાહેબ. ભગવદ અનુગ્રહથી અને ગણપતિ મહારાજની કૃપાથી શ્રીમદ ભાગવતનું લેખન તો થઈ ગયું, અને ધીરે ધીરે ભગવાન વ્યાસજીની ઉંમર 100 વર્ષની થઈ છે. પત્ની અરણી દેવી નિકટમાં આવ્યા, ભગવાન વ્યાસજીને ચિંતિત જોયા. અને અમુક વ્યક્તિને તમે જોજો, જેમ જેમ ઉંમર વધે એમ એમ ઈચ્છાઓ વધે, જેમ જેમ ઉંમર વધે એમ એમ સંકલ્પો વધે, જેમ જેમ ઉંમર વધે શરીર ચાલતું ના હોય છતાંય ફરવા જવાની ઈચ્છા થાય. ભગવાન વ્યાસજીની 100 વર્ષની ઉંમર થઈ છે. પત્ની અરણી દેવીને કહ્યું છે, દેવી મારી એક વિનંતી છે, આપણે તો એક દીકરો હોય તો સારું. અને દીકરો સામાન્ય નહીં, સાક્ષાત ભગવાન શિવજી પ્રગટ થઈને પધારે તો સારું. હા, પત્ની અરણી દેવીએ કહ્યું, નાથ અવિવેક થાય તો ક્ષમા કરજો, પણ કોઈક વાર મનુષ્ય જીવનમાં એવું બને છે સાહેબ, ઈચ્છાઓ બહુ મોટી હોય, સંકલ્પો બહુ મોટું હોય,
જીવનમાં ભગવાનની પાસે એટલું બધું માંગીએ છે, પણ કોઈ પણ વસ્તુની યાચના કરતા પહેલા દરેક વ્યક્તિ કોઈક વાર પોતાના મનને પૂછી લે કે આપણને જે જીવનમાં જોઈએ છે એને અધિકારી છે, એને લાયક છે. ભગવાન વ્યાસે કરુણા કરી અને ભાગવતજી કહે છે અનેક વર્ષો સુધી ભગવાન વ્યાસજી દિવ્ય તપ કરે છે અને કરુણા થતા ભગવાન વ્યાસજીનું 100 વર્ષનું દિવ્ય તપ પૂર્ણ થાય છે સાહેબ.